મહત્વના સમાચાર આવી રહ્યા છે તેના ઉપર નજર કરીએ। એનડીએ અલગ અલગ ટોટલ 6 પોલ પ્રમાણે ભાજપની સરકાર બનશે દેશમાં એવું ફાઇનલ જે સર્વેમાં આવ્યું છે એ પ્રમાણે દેખાઈ રહ્યું છે। મોટા ભાગના રાજ્યોમાં ભાજપનું દમદાર પરફોર્મન્સ છે। પશ્ચિમ બંગાળમાં ભાજપને બમ્પર ફાયદાનું અનુમાન છે, જ્યારે હિમાચલ પ્રદેશ, હરિયાણા અને બિહારમાં પણ એનડીએ આગળ દેખાઈ રહ્યું છે। મોટા ભાગના રાજ્યોમાં સિદ્ધાર્થ ઇન્ડિયા ગઠબંધન છે પાછળ દેખાઈ રહ્યું છે। પોલ ઓફ પોલ છે એટલે કે જેટલા પણ પોલ અને જેટલા સર્વે થયા છે તેનો આ સરેરાશ છે અને મોટા ભાગના રાજ્યમાં પ્રદર્શન ભાજપનું સારું રહ્યું છે, જે આંકડા પણ કહી રહ્યા છે। ન ફક્ત કોઈ એક ચેનલ કે કોઈ એકનો સર્વે, પરંતુ મોટાભાગના તમામ સર્વે કહી રહ્યા છે કે ભાજપ એટલે કે એનડીએની સરકાર બની રહી છે। મોટાભાગના રાજ્યમાં ઇન્ડિયા ગઠબંધન નિષ્ફળ થતું પણ જોવા મળી રહ્યું છે અને અનેક જગ્યાએ એ પરિસ્થિતિ છે। મિતેશભાઈ અને બાકી લોકો પણ જે છે આપણી સાથે તે પણ કદાચ સહેમત થતા જોવા મળશે કે જે જગ્યાએ ભાજપે ખાતું પણ નહોતું ખોલાવ્યું તે જગ્યાએથી ખાતું પણ ખુલતું જોવા મળી શકે છે। મુકેશભાઈ, ક્વિક રિએક્શન એક લઈ લઉં છું, પછી મારે સાહેબો પાસે પણ જવું પડશે। કેટલું સાંભળવું પડશે હજી પણ સનાતન ને ધર્મને લઈને કાર્યો? ટાઈમ જ નથી, આટલા બધા તો ચૂંટણી નથી છતાંય ભાષણ કરે। આ તો મને તો તમે જે રિપોર્ટ આપી ત્રણ વાત કહી દો, બોલો 1975 નથી મુકેશભાઈ, તમારી આ તમારી બીજી ગરિમા નથી। 1975 હવે મીડિયા ઉપર એને ચાલુ બરાબર, અરે અમે કોના ઉપર ચાલુ અસહિષ્ણુતા તો તમે રવા દો। અસહિષ્ણુતા તો મારી એક વાત કહેવી છે, જરા શાંતિથી સાંભળો કે તમે ડિવાઇડ એન્ડ રૂલ્સ ને ભાગલાની વાત કરી ને, આપણા લોકલાડીલા પ્રધાનમંત્રી 6.5 કરોડ ગુજરાતીને 50 લાખ મુસલમાનોથી રોજ બીવડાવવાની કોશિશ કરે છે અને ગૃહમંત્રી તેમ કે વેજલપુર નાકું છે। એટલે ભાઈ તમારી ઉપરથી નીચે સુધી સરકાર છે। જાહેર સભામાં એમના ક્યારે બોલ્યા? અરે ગુજરાતમાં ક્યારે બોલ્યા હતા? આ ચૂંટણી દરમિયાન। હું એ જ કહું છું, તમે જે કહી રહ્યા છો એડિટેડ વિડીયો ક્લિપની ઉલ્લેખ કરી રહ્યા છો, અરે વાત કરવામાં આવી છે હવે ફેક ન્યૂઝ મારી ચેનલ થ્રુ ના જાય એના માટેનો પ્રયાસ તમને કહ્યું રાહુલ ગાંધી બોલે છે, સામ પિત્રોડા બોલે છે તો એ ફેક ન્યૂઝ નથી। નહીં, એ તો એમને શબ્દો જે છે એને મેં એડિટ નથી બતાવતા। મારી વાત સાંભળો, ખોટી નહીં કહેવાય। અચ્છા બીજી વાત, હવે ચલો એ વાત ભાઈ તમે પ્લીઝ હવે છે ને તમે આ જે પ્રધાનમંત્રી અમિતભાઈની બોલેલી વાત તમે મહેરબાની કરી પ્લીઝ મને ડિસ્ટર્બ ના કરો, મને ડિસ્ટર્બ ના કરો। તો હું એમને કર્યા મેં એમને કર્યા છે। હું એવું કહેવા માંગુ છું કે પ્રધાનમંત્રી શ્રી આ ચૂંટણીનું મતદાન હજી આજે પૂરું થયું અને પ્રધાનમંત્રી શ્રી ત્યાં કન્યાકુમારી ગયા। હું કહું છું તપસ્યા કરવા, ધ્યાન કરવા, જે કંઈ કરવા ગયા સારી બાબત છે, એને મીડિયામાં પ્રદર્શિત કરવાની જરૂર ખરી? એને શું કહેવાય? અચ્છા તમે બીજી વાત કરો રાહુલજીને, શહેજાદો। અરે ભાઈ તમે શહેજાદાની વાત કરો છો, તમે એક બાજુ અહીંયા હિન્દુત્વની વાત કરો અને મોદી સાહેબ ત્યાં એવું કે મારા ઘરે ઈદ ઉજવાતી હતી, હું સેવૈયા ખાતો હતો, અને તમે આ તૃષ્ટિકરણ કેવી રીતે કરો? સેક્યુલરિઝમની વાત કરી એની પણ તકલીફ એક મારી પૂરી વાત છે। પ્રિયંકા ગાંધીએ ચોખ્ખું કહ્યું, મેરે ભાઈ કો શહેજાદા કહેતે હો, वो 4000 किलोमीटर पैदल चलाए लोगों की बात सुनने के लिए। आप 40 किलोमीटर तो चल के दिखाइए। કેતનભાઈ, આ જે મુદ્દાઓ કોંગ્રેસના નેતા કહી રહ્યા હોય અથવા ચૂંટણીમાં જે રહ્યા હોય, પણ તમને લાગે છે એનો કોઈ પ્રભાવ જનતાની વચ્ચે રહ્યો હોય? ભાઈ ના, ચૂંટણીમાં હંમેશા જે વાત થઈ ને આપણે કે ચૂંટણી માત્ર કોઈ એક નેરેટિવ ઉપર નથી લડાતી। ચૂંટણીના 3 સ્તર હોય છે। એક તો જે જાહેર સભાઓમાં અને મીડિયા ઇન્ટરવ્યુમાં જે કહેવાતું હોય છે એના કારણે એક ચૂંટણીનો માહોલ બને છે, મોટાભાગના લોકોનું મતદારોનું માનસ જે તે દિશામાં વિચારતું થાય એ માટે। બીજું સ્તર હોય છે કેન્ડિડેટોનું સિલેક્શન, કયા વિસ્તારમાં કયો કેન્ડિડેટ છે, એનું કાસ્ટ બેકગ્રાઉન્ડ કયું છે, કાસ્ટના મતો કેટલા છે એના ઉપર આધાર છે। અને ત્રીજું જે તે પાર્ટીની કાર્યકર્તાઓની બૂથ લેવલની સ્થિતિ, બૂથ લેવલનું મેનેજમેન્ટ। ઘણીવાર એવું હોય છે કે રાષ્ટ્રીય સ્તરના મુદ્દાઓ આપણને એવું લાગે છે કે વલસાડ બેઠક ઉપર, આણંદ બેઠક ઉપર કે સુરેન્દ્રનગર બેઠક ઉપર આ મુદ્દાએ અસર કરી, હકીકતમાં એવું નથી હોતું। મતદાર ઘણા બધા ફેક્ટર વિચારીને મત કરતો હોય છે, બરાબર। એટલે શક્ય છે કે એને સુરેન્દ્રનગરમાં એની કાસ્ટનો ઉમેદવાર છે એટલે એને મત આપ્યો હોય, શક્ય છે કે એને કોંગ્રેસને મત આપવો હોય પણ કોંગ્રેસનો કોઈ એજન્ટ ન મળ્યો હોય, અથવા તો ભાજપને મત આપવો હોય પણ ભારતીય જનતા પાર્ટીનો એજન્ટ એના ઘર સુધી સ્લીપ આપવા ન આવ્યો હોય, એના કારણે એ બીજા પાર્ટીને મત આપે। એટલે એક મતદાર, ભારતીય મતદાર સરેરાશ કયા કારણથી કોને મત આપે છે એ સમજવું એક તો બહુ અઘરું છે। પણ એક જે સેન્ટ્રલ પોલ નેરેટિવ બનતો હોય છે કે ભાઈ બીજેપીએ રામ મંદિર સહિત, વિકાસના કાર્યો સહિત, નરેન્દ્ર મોદીના ચહેરા સહિત જે મત આપ્યા, એની સામે એનડીએ ઇન્ડિયા એલાયન્સે બંધારણ,
ની વાત કરી, તમારા અનામત છીનવાઈ જશે એની વાત કરી, મહિલાઓને ન્યાયની વાત કરી. એટલે આ બધાના કારણે મતદારોનો પ્રવાહ એક તરફ વળતો હોય છે, એ વિચારતો થતો હોય છે. પણ એવું નથી હોતું કે ભાઈ માત્ર મેં આ ઢંઢેરામાં તમે આ વાત કરી એટલા માટે જ મેં તમને મત આપી દીધો. એની પાછળ સ્થાનિક કેન્ડિડેટની લોકપ્રિયતા કેટલી છે, એનું કાસ્ટનું બેકગ્રાઉન્ડ કેવું છે, ને આપણે ત્યાં કાસ્ટ એ બહુ બિગેસ્ટ ફેક્ટર છે. આપણે માનીએ કે ન માનીએ પણ કાસ્ટ એ બહુ બિગેસ્ટ ફેક્ટર છે. ને ગામડાઓમાં જે હંમેશા મતદાન થતું હોય છે, શહેરમાં તમે જો ઇન્ડિવિજ્યુઅલ મતદાન થતું હોય છે. હસબન્ડ એક પાર્ટીને મત આપે, વાઇફ કદાચ બીજી પાર્ટીને મત આપી શકે છે. ગામડાઓમાં જે 70 થી 80% મતદાન છે એ કોમ્યુનિટી બેઝ ઉપર થતું હોય છે. અને એના કારણે કઈ કોમ્યુનિટી કઈ પાર્ટીને મત આપે છે એના આધારે હાર જીત નક્કી. એક સર્વેમાં સર એ પણ જોવા મળ્યું છે મિતેશભાઈ કે જે હાલમાં આંકડા આવ્યા, રાજસ્થાન, બિહાર, હરિયાણા ત્યાં આગળ ભાજપને નુકસાન થયું છે. ભલે સાઉથ ઇન્ડિયા અને પશ્ચિમ બંગાળ જોઈએ, કેમ કે રાજસ્થાનની અંદરનો જે આંકડો છે તેમાં કદાચ 5-1 બેઠકો હાલમાં સર્વે પ્રમાણે ઓછી થઈ રહી છે, 3 થી 5 બેઠકો છે. મોટાભાગના રાજ્યોમાં સારું પ્રદર્શન છે. આ જે જગ્યાએ પ્રદર્શન બદલાઈ રહ્યું છે ભાજપનું, કેમ કે હરિયાણામાં આપણે જોયું કે સરકાર બદલાઈ ગઈ, જે જોઈન્ટ વેન્ચર હતું આખું ખસી ગયું. આ બધા ફેક્ટર્સ અસર કરતા જોવા મળે, કારણ કે બિહાર અને ઝારખંડ સહિત